Mahashivratri is one of the biggest celebrations in the Hindu calendar and a festival that's marked joyously and jubilantly across the world. So let's just take a brief moment to understand the significance of this special day. Mahashivratri એટલે શું? મહાશિવરાત્રિ આપણે કેમ સેલિબ્રેટ કરીએ છીએ? મહાશિવરાત્રિ એ દિવસ છે જે દિવસે મહાદેવ, શિવ શંકરજી અને પાર્વતી માના વિવાહ થયા હતા. તો એ વિવાહને મનાવવા માટે મહાશિવરાત્રિ આપણે ઉજવીએ છીએ. જગતના પિતા અને જગતના માતા અર્ધનારેશ્વર તરીકે આપણે એમને જાણીએ છીએ, શિવ અને શક્તિ. શિવ અને શક્તિ, they are both two divine personalities that aren't actually two but are one. અને રામચરિતમાનસમાં સંત શ્રી તુલસીદાસજી explains very beautifully what Shiv and what Shakti represent. Bhavani Shankaro Vande Shraddha Vishwasarupino Yabhyam Vina Na Pashyanti Siddha Swanthasamishwaram. Bhavani Shankaro Vande Shraddha Vishwasarupino. Who is Ma Bhavani? She is the embodiment of Shraddha, faith. And Shivji, he is the embodiment of trust, Vishwas. Eva Shiv Shakti ne apne naman kariye che. Without that trust and faith, even a yogi, even a siddha, even an adept who is all the time engaged in oneness with the Lord cannot see the Lord enshrined within one's heart. So Shraddha and Vishwas are the foundation pillars of bhakti. જો શ્રદ્ધા ના હોય કે વિશ્વાસ ના હોય તો આપણી ભક્તિમાં પુષ્ટિ ના હોય, આપણે ભક્તિ કરી ના શકીએ. અને આ પણ આપણને રામચરિતમાનસમાં સમજાવવામાં આવે છે. बिनु विश्वास भगति नहीं, तेहि बिन द्रवउ न राम. राम कृपा बिन सपने हूँ, जीवन लहु विश्राम. વિશ્વાસ વગર ભક્તિ થતી નથી. શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય તો ભક્તિ થઈ શકે. And this doesn't just apply to the spiritual realm. If we just look on our day-to-day life, when we truly believe in something, and when we truly trust in something, when we give it our all, then we form a connection with it. And when we form a connection with it, we either find that we gain something out of that connection, or we are successful in our endeavors because we have truly believed, we have truly trusted. સામાન્ય રિલેશનશિપ્સમાં આપણે જોઈ લઈએ. Trust is the soul of a relationship. And જ્યાં ટ્રસ્ટ હોય છે ત્યાં ફેથ હોય છે, જ્યાં ફેથ હોય છે ત્યાં ટ્રસ્ટ હોય છે. તો એ બોન્ડ બની રહે છે. ભક્તિમાં એ જ છે. The only difference is અહીંયા આપણા જે બધા બોન્ડ્સ છે એ મટીરિયલ છે અને જે ભક્તિ દ્વારા કરીએ છે ડિવાઇન હોય છે. તો વિશ્વાસની તો દુનિયામાં પણ આપણને જરૂર પડે છે અને વિશ્વાસની અહીંયાય જરૂર પડે છે. તો વિશ્વાસ સ્વરૂપ જે શિવ છે, જે મહાદેવ છે, એમની આપણે આરાધના કરીએ છીએ. Our Hindu dharma is very enriching. There's always some sort of symbolism, significance behind all these deities and all these swarups. So we
get to learn here that we are not just worshipping the form of Mahadev in the normal way that we see આવી રીતના મહાદેવ. જ્યારે આપણે શિવજીની આરાધના કરીએ છીએ તો આપણે આપણી અંદર એ શ્રદ્ધા અને વિશ્વાસ જગાડીએ છીએ જેનાથી આપણે ભક્તિ કરીએ. અને રામચરિત માનસમાં પણ આપણને કહેવામાં આવે છે કે જ્યારે આપણે શિવજીની ભક્તિ કરીશું ત્યારે આપણને રામજીની ભક્તિ પ્રાપ્ત થશે અને રામજીની ભક્તિ કરીશું તો આપણે શિવજીના પ્રિય બનીશું. અને શિવજી આપણને બધાને એમની સૌથી પ્રિય જે વસ્તુ છે અને એમને સૌથી પ્રિય કોણ છે? શ્રીરામ, સચ્ચિદાનંદ ભગવાન. That form, that Lord, that supreme being which is true happiness, true peace, true bliss, એ આપણને પ્રદાન કરે છે. તો આપણે જ્યારે શિવજીની શક્તિની આરાધના કરીએ છીએ તે એનું ફળ, એનું બેનિફિટ એ જ હોય છે કે આપણને that highest devotion મળે છે. કન્ડિશન શું છે? ટ્રસ્ટ એન્ડ ફેથ. So as we move forward, as we celebrate, કારણ કે આજે આપણે થોડી વારમાં વિવાહ મનાવવા જઈ રહ્યા છે. આવતા અઠવાડિયે આપણે મહાશિવરાત્રિનો પર્વ મનાવીશું. તો આપણે ખાલી એક શિવરાત્રિને બાહ્યિક ક્રિયા ના બનાવી રાખીએ. આપણી અંદર પણ ઝાંખીને જોઈએ, મેજર કરીએ કે આપણી અંદર કેટલું ટ્રસ્ટ છે, કેટલું ફેથ છે. અને એ ટ્રસ્ટ એન્ડ ફેથ આપણે શિવજીને જ પ્રાર્થના કરીએ કે ડે બાય ડે ઇન્ક્રીઝ થાય. Why? So that our devotion becomes stronger, our devotion becomes firmer, our bond with our God, આપણે જે પણ આપણા ઈષ્ટદેવ માનતા હોય એની સાથે આપણે એક સ્ટેપ વધારે નજીક જઈએ. ગયા શિવરાત્રિ ઉપર આપણે અહીંયા હોય તો આપણે એક પ્રણ કરીએ કે આવતી શિવરાત્રિમાં આપણે એક પગથિયું આગળ વધી ગયા હોય. કેવી રીતના? શ્રદ્ધા અને વિશ્વાસ સાથે.